તો છે કંસબંધનો અવાજ આવતો કેમ નહીં હવે જ જાય ધંધો થાય તો સારું એ ભગવાન कुछ दे देना तेरे नाम से આમાં પૈસા તો છે નહીં હવે કોઈક આપણે કોઈક ધંધો કરીએ તો પોતાને તો ઇન્વેસ્ટ કરવું પડે ને કંઈક ત્યારે જ આપણે કરીએ 110 રૂપિયાથી ચાલુ કરીએ આપણે એ ભગવાન આ 110 રૂપિયા નાખું છું આમાં કોઈક પ્રગતિ કરાવજો બીજું તો શું આ કોઈક આવડ સારું છે ભૂખ લાગી હાલો કઈ હાલો ને યાર મને લોલીપોપ ખવડાય ને લોલીપોપ ખવડાય લે કઈ હાલો ને યાર અલે આપો છો એકાત નહીં હા હાલો હાલો હા હા ભાઈ કઈ હાલો ભાઈ હાલો પધરો છે કો વાહ આલ્યા હો મારું વરસ સુધરી ગયું રૂપિયો આલ્યો ને 200 આલી ગયો એ માતાનો ખૂબ ખૂબ આભાર જય માતા મેં બેટો આ તો આવ્યો ગમે લે માતાજીને દર્શન કરતા જાઉં અલ્યા એ કાકા આવું કરો અલ્યા વાહ ગાલો ને વાંધો ઈ વાહ મારે તો ચેક કરવું પડે અત્યારે તો મારા બેટા વાંધો ભીખું માગતા કામ ધંધો કરવું ના પડે જુઓ હા મારો વાંચ આટલા બધા પૈસા આવ્યા હતા તમારા બેટા મારું બેટું જબરા આના તો 110 રૂપિયા પડે હે હું આધરો રૂપિયો નાખું એનો રૂપિયો લઈ નાખું અને એના હોની નોટ લઈ લઉં ખબર પડે નહીં એટલે હવે હું તો થઈ તું આ ભીખ માટે શરમ નહીં આવતી તને તમારા માટે ઓફિસ ખોલું કઈ તો ઓફિસ ખોલવી પડે 10 રૂપિયા માટે તે હાલ લે તને આલુ લે હવે આવ્યો તો ભગવાન માતાજીનું દર્શન કરવા એટલે આજો રૂપિયો નાખ્યો હો હા બરાબર લે હવે તારું ભલું થશે અને હોની નોટ મેં નાખી હો લઈ લેજે તું એવું મારું બેટું રૂપિયો નાખી હોની નોટ લીધી હવે એને ક્યાં ખબર પડી તું આટલો હતો 100 રૂપિયા આવી ગયા હવે માતાજીનું દર્શન કરી હું તો નીકળી જાઉં એટલે પણ બી ખુલે માગે લે આટલો જવાનો લે તાર માટે ઓફિસ ખોલું હે તો પણ બી ખુલે માગે તાર હાથે અમે તો તારા હાથે કમાઈએ છીએ સારું કઈ ગાલમ નહીં હું તારા કરતા નાનો છું 19 વર્ષનો હોય તો 9000 રૂપિયા કમાવું મહિને સારું કઈ ગાલમ હા લે આ 2 રૂપિયા એ ભાઈ આમાં કેટલા પૈસા આવ્યો આ 1 રૂપિયો હતો તારો આને 2 રૂપિયા મેલ્યા ટોટલ 3 રૂપિયા લે આ તો 110 રૂપિયા હતા કોક બીજા 4-5 જણા બીજા નાખ્યા હતા યાર મારા પૈસા નહીં કોઈ નોખ્યા હોય તો હોય ને તો વાયરો તો તું જે પૈસા લઈ જો આ તો કદું મિનિટ જતું યાર ભિખારી ને ભિખારી જ કર્યો એવું કે એટલે મોટા ભિખારી તો હતા મારા કરતા યાર ઇન્વેસ્ટ કરે ને લોકોના લૂંટવાના ધંધા કરો ને ઇન્વેસ્ટ કરીને એટલે જાતે પોતાના જા હું લૂંટતો નતો યાર જાતે બોલ એ ભગવાન તું કમાવાનું રાખ આ છોડ દે આ બધા ધંધા હા ના કરે આવી તો કૂતરા નહીં કરતો વગર મહેનત નો ધંધો છે એટલે વગર મહેનત નો ધંધો કોઈક મારા જેવો મળી જાય તો ઘરું બરું કાપીને નોઈ જાય આ વગર મહેનત નો ધંધો મજા આવે આ ભીખ મોકતા શરમય નહીં આવતી તને એમાં નહીં શરમ અને તાર બૈરું આવી જાય તો તાર ભીખ મોકતા જોવો તો વાઢો છે સાચી વાત તો તારા જેવા આવે વાઢો છે પણ આ 3 રૂપિયા છે તારા ઇન્વેસ્ટ કરેલા તો ગયા ને એ તો જતા રે મારા ભિખારી જે હતા હા મારા મોટા ભિખારી જે હતા એ ભગવાન જોડે ભીખ માગવા આલો છે ભગવાન મારું જ લઈ જાવ લઈ જાય ને
તારા જેવા જોડે આવું જ થવું જોઈએ. હવે કાલથી હું રોજ તારી સર્વિસ કરે જોવાય ને તો આ પહેલાં પૈસા લઈને તું લાગતો નહીં મને અધરો કોઈ એંગલ. આ પેટ તો બહુ મોટું છે તારું એટલે. પેટ મોટું હોય એટલે કે ના ખાધા પીધા કરતી છું એમ ભાઈ. ખાધા પીધા ઘરનો જ છું. આ કોથરી જો તો નવી છે ભિખારી જોડે આવી નવી કોથરી ચોઈ હોય. આ તો લીધી 20 રૂપિયાની. આ ડીશ તો બારી લઈને બેઠો. તો અમારી નહીં ચોદીની. હા ચોદીની છે ને મને આવું આવડતું નહીં ને એટલે અધરો. હા તો હારો નાહીજો લે. આવા જેટલા હશે ચશ્મા હારા એપલના લઈને બેઠો તો ચોરી કરવા જો મને તો જોવાય નહીં. મારા કરતા તો આ અમીર હશે. હું 9,000 કમાવા મહિને 50,000 કમાતો હશે. કઈ નહીં કાલથી હું ચાલુ કરી દઉં. લઈ લો આ 3 રૂપિયા તો મારા કોમ લાગશે. ચોકલેટ બોકલેટ કહીશું હેડો.